ગણેશ જય શિવરાય ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તરસાલી ખાતે। जय गणेश। आज रोज जय शिवराय परिवार द्वारा तरसाली मोतीनगर 2 खाते एक रक्तदान शिबिरનું આયોજન કરવાની અંદર આવેલું। આ એમનું 4થું વર્ષ છે અને આ ગ્રુપ દ્વારા જય શિવરાય ગ્રુપ દ્વારા આપણા જયેશભાઈ પાટીલ દ્વારા જે સેવાકીય કાર્ય કરવાની અંદર આવે છે કે ફક્ત ને ફક્ત રક્તદાન શિબિરના દિવસ પૂરતું નથી હોતું, પણ આખા વર્ષ દરમિયાન એમની રોજે રોજની અપડેટ હોય છે કે કોણે ક્યાં ગાડી કઈ બ્લડ બેંકથી અમે લોકોએ ત્યાં એમને રક્ત આપ્યું છે। બહારગામથી આવનાર જે લોકોની પાસે અહીંયા રક્તની વ્યવસ્થા નથી થતી એમને ખાસ કરીને એમને રક્ત આપ્યું છે। કોઈ પણ જગ્યાએ પેશન્ટ એડમિટ હોય, ભલે એસએસજી હોસ્પિટલ કે કોઈ પણ હોસ્પિટલની અંદર એમનાથી બન્યું એ તમામ જગ્યાએ એમના દ્વારા રક્ત પહોંચાડવાની અંદર આવ્યું છે। આજ રોજ અમે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળોને, તમામ હિન્દુ સંગઠનોને અને જય શિવરાય પરિવાર સાથે જોડાયેલા અમારા મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હાલ અત્યારે બપોરે 3:30 જેવો સમય થયો છે। 1700 યુનિટ ઉપર અત્યારે જય શિવરાય પરિવાર દ્વારા આ રક્તદાન શિબિરનો આંકડો ક્રોસ થઈ ગયો છે। એ બદલ અમે સમગ્ર જય શિવરાય પરિવારની ટીમને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશું અને સાથે જ અમે લોકો તમામ આપને અપીલ કરીશું કે આપ અત્યારે લાઈવ જોઈ રહ્યા છો। રક્તદાન એ ખૂબ પુણ્યનું કામ છે। આપ જે રક્તદાન કરો છો એનાથી 3 વ્યક્તિની આપણે જાન બચાવી શકીએ છીએ। એને અલગ અલગ ડિવાઈડ કરવાની અંદર આવે છે। તો આ કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે અને આપણા શરીર માટે પણ એટલું સ્વસ્થદાયક છે કે રક્તદાન કરવાથી રક્ત ફટાફટ બને છે અને એનાથી આપણી બોડીની અંદર પણ એક પોઝિટિવ વેવ આવે છે। તો આપ સર્વેને ફરીથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી મોટી સંખ્યાની અંદર આપ શિવરાય પરિવારની અંદર આજરોજ રક્તદાન કર્યું છે અને હજુ પણ આપણી પાસે 7 વાગ્યા સુધીનો સમય છે। પ્લીઝ આપ આવો અને અહીંયા મોતીનગર 2 ખાતે રક્તદાન કરશો। હવે હું જયેશભાઈ પાટીલને રિક્વેસ્ટ કરીશ કે એમના દ્વારા બે શબ્દ કહેવામાં આવે। આપ સૌને જય સિયારામ। સૌથી પહેલાં તો જેટલા બી આપણા જય શિવરામ ગ્રુપના જે મિત્ર મંડળ છે, ગણપતિ મંડળ છે, જેટલી બી આપણી સામાજિક સેવા છે, હિન્દુ સંગઠન છે, એમનો ખૂબ ખૂબ આભાર કે આ ખાલી મારા પૂરતું નહીં, એટલે મારા એકલાથી કશું ના થાય, પણ આપણા સૌનો સાથ સહકારથી આ શક્ય બન્યું છે। આ વર્ષે આપણે 1700+ અત્યાર સુધી ક્રોસ કરી દીધો।